નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। આજે ડીસામાં ગૌ માતા સમર્થનમાં સ્વયંભૂ બંધ પાડી સમર્થન અપાયું। ઉત્તર ગુજરાતનું સૌથી મોટું વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં પણ આજે ગૌ માતાના સમર્થનમાં સ્વયંભૂ બંધ પાડી તમામ વેપારી વર્ગ એસોસિએશન દ્વારા એકજૂથ થઈને સમર્થન આપવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી 500 કરોડ રૂપિયાની ગૌશાળા અને પાંજરાપોળને છેલ્લા કેટલાક સમયથી ફાળવેલી રાશિ ના અપાતા ગૌરક્ષકો આક્રમક મૂડમાં છેલ્લા 2 દિવસથી ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરી ગુજરાત સરકાર પાસે જાહેર કરેલી સહાય રાશિ આપવા માટે વિનંતી કરી રહ્યા છે। છતાં પણ ગુજરાત સરકાર તરફથી ગૌશાળા અને પાંજરાપોળના સમર્થકોની માગણી ન સ્વીકારાતા તમામ ગૌરક્ષકો અને પાંજરાપોળના ટ્રસ્ટીઓ એકજૂથ બનીને વિશાળ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। વધુમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા જો 23 તારીખ સુધીમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 500 કરોડ રૂપિયાની સહાય આપવામાં નહીં આવે તો તમામ ગૌશાળા અને પાંજરાપોળમાંથી ગાયોને રસ્તા પર છોડી મૂકવાની પણ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી। જ્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં ગૌ માતા માટે કરીને જાહેર કરવામાં આવેલા બંધને ડીસામાં જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો। સવારથી લઈને જ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું હતું। હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત સરકાર ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની માગો સ્વીકારીને સહાય રાશિ જાહેર કરે છે કે પછી 23 તારીખના રોજ તમામ સંચાલકો ગૌ માતાને રસ્તા ઉપર છોડી મૂકે છે। ગૌશાળા અને પાંજરાપોળના સમર્થનમાં આજે ડીસાના તમામ ગામડાઓ પર બંધની અસર જોવા મળી હતી અને દૂધ ઉત્પાદકો અને પશુપાલકો દ્વારા દૂધ મંડળીઓમાં દૂધ ન ભરાવીને સમર્થન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર અંકુરભાઈ ત્રિવેદી, આઝાદ મીડિયા લાઈવ, ડીસા।